ગાયનું 250 ગ્રામ દૂધ, 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ખાલી ગૌમૂત્ર, ગમે તેવી જીવાત મારાથી બધી સાફ, કઈ કરવું જ નથી. પણ પેલો વિષય છે કે પાછી જીવાત મરતી નથી. સમજી લેજો, ખેડૂતનો દીકરો પાપ કરે ને એ મને પણ નથી દેખાતું. ક્યારેક ક્યારેક એમ થાય, પેલા ઝેર છાંટતા હતા ત્યારે એમ થાય ગેંડર મરી ગઈ, ઈયળ મરી ગઈ. તો પણ આ વસ્તુને, એ જીવાતને એ પાંદડા ભાવતા નથી, એટલે પોતે ભૂખે મરી જાય, એને દૂધ ભાવતું જ નથી. એટલે આ બધું ગાય માતાના દૂધની અંદર બહુ મોટી તાકાત છે. એક વ્યક્તિગત તમારા પરિવારોની આજે ખાધાની ખોરાકી જ બધાને મોંઘી લાગે છે. બંગલા, કાર, કપડા, બૂટા, ચશ્મા, કાંઈ મોંઘું લાગે નથી લાગતું ને? કોઈ દિવસ રાડું ન કરતા. ખેડૂતને બચાવવો પડશે. ખેડૂતને બચાવ્યા વગર છૂટકો જ નથી. નકર ખેતી કરવાની કોઈને ખબર નહીં પડે પાછી. તો આજના દિવસોમાં મને ને તમને આ અનાજ દેશે કોણ? એટલે આ સ્થિતિથી, દાખલા તરીકે તમને દાખલો દઉં, સારા ઘઉંની આજે 30 રૂપિયા બજાર છે. 3000 રૂપિયાના ઘઉં લઈ લો એટલે આખું વર્ષ ચાલે. 100 કિલો ઘઉં. એ જ ઓર્ગેનિક ઘઉં લ્યો તમે તો 60 રૂપિયા ને 70 રૂપિયા બજાર છે. હું સુરતમાં વેચાવું છું, મારા ભાઈના છે. 70 રૂપિયા કિલો છે, સુરત વાળા ઉપાડી જાય છે. કહેવાનો વિષય કે પછી માત્ર 4000 રૂપિયા જ વધુ પડે છે. આપે એક વખત મારા હોટલની અંદર એક વખત પરિવાર શીખે જમવા જાય તો કેટલો ખર્ચો લાગે એ તમે હિસાબ કરજો. મૂળ આપે આંકડા ગોતવા માંડ્યા ખાધાની ખોરાકીમાં જ માત્ર, એટલે આપે બધા દુઃખી થયા છે. તમને કેમ લાગે છે? આ ઈશ્વરે આપેલું છે ને, આ માનવ મંદિર છે. આને તમે એને, હું જો આને ઉકેડો સમજશો તો ઉકેડાની અંદર આ શરીર કોઈ દિવસ એ જીવી નહીં શકે લાંબુ. આજે મારાથી વાત કરી, એટેક કેટલાને આવે છે? હકીકત છે. વસ્તુ ગાયનું દૂધ અને ઘી તમારા ખોરાકીમાં લો. અમે 2 જણા ખાઈને તો 1 લીટર દૂધ પી જાય રોજ 2 જણા, અને 3 કિલો ઘી મહિનાનું ખાઈ જાય. કાંઈ ન થાય, પડાય ન પડે. તમને કેમ લાગે? હું તો કહું છોકરાઓને, કહું 3 દીકરા 10 પોતરા મારા, આ બાપો મરશે જ નહીં એમ કહું. પણ ઘટ પણ આવવા માંડી ગયું, ખબર? પગેથી વાસે ચડાય. પણ એ ભગવાને બધી જે શક્તિ દીધી છે. અમારા ભાઈનો મારાથી 6 મહિના મોટું છે, પણ દુધાટ હાલે. આજે મારાથી આ ગોઠણ થોડાક નવા થઈ ગયા, પડી ગયા હતા. પણ કહેવાનો વિષય કે આ બધું જીવન, તમારા જીવનમાં જો સ્ફૂર્તિ ન હોય તો હોસ્પિટલ મને ને તમારે એની અંદર જ જવું પડે. તમારે સ્ફૂર્તિ ન હોય પણ સ્ફૂર્તિ હોય તો કોઈ માળ આપણે ચડવાના નથી. આ વડીલો બેઠા છે. અમારા ગામમાં એક ડોક્ટર વૈદ્ય જેવો હતો. એ 54 ડોક્ટર. એ ગાય ભેંસ બીમાર થાય, બળદ થાય તો એ કરી દે, અને માણસ થાય તો એ જ કરી દે. એનું કારણ હતું ઘરે ઘરે ગાય હતી, કોઈ બીમાર પડતું જ નતું. સાહેબ હકીકત કહું છું, મારી નજરે જોયેલું છે. તો આ પરિસ્થિતિમાં અને બહેનોની તાકાત કેટલી હતી? સવારે પાણીના બેડા ભરવા જાય તો 2 બેડા નહીં 3 બેડા ઉપાડીને આવે, અને વાતું કરતા લડકે આજે 5 કિલોની થેલી નથી ઉપડતી. એનું કારણ કે પાણી પૂરી ઘણી થઈ ગઈ. તમને કેમ લાગે? 7 બહેનો ને 2 ભાઈઓ હશે. તમે જોજો, હું જોઉં બધી રેકડી ઉપર. એટલે કહેવાની આ તાકાત, તમારી જે જીવનની પદ્ધતિ એ ખરાબ થઈ છે. ખોરાકીની તમે ઘરે બનાવો એ જ આટો છે. ઓને પૈસા કમાવાના છે. તમે ઘરે બનાવશો એ તમારા જીવનના પરિવારનું જીવન માટે બનાવી રહ્યા છો. 2માં ડિફરન્સ છે. મેં હોટલ બનાવી હતી, પણ માણસો ભૂતથી ને ગાંધીધામથી ખાવા આવતા. એનું કારણ મેનેજમેન્ટ મારા પરિવારનું હતું, એના માથે આધાર હતું. પુલિયો થયો, બંધ કરી દીધું, કાંઈ જરૂર નથી. આપણે કહેવાનો વિષય કે આ બધી વસ્તુને, નેચરલ વસ્તુને, દાખલા તરીકે મારા જ્યુસની વાત કરી, આવી તો મારી 15 બ્રાંચો છે. ભૂડિયા બાપાનો ફોટો ચડે એટલે ગરાગી ચાલુ, આટલું જ કહી દઉં એને. પણ એ છેતર જઈને હું કોઈને ફ્રેન્ચાઇઝ લખીને નથી આપતો. એટલા માટે એ ગ્રાહકને છેતરે ને એટલે હું બંધ કરી દઉં, માલ જ ના આપું. પૈસા કમાવા બહુ સહેલા છે. માણસો રાત વેચે, પનીર કેટલી બનાવી નાખે, રાત વેચે દૂધ બનાવી નાખે. અરે દૂધની કલ્પના વિનાના દૂધ તમને મને પાઈ દેરી. આ ડેરી દ્વારા મારા તમારા ઘરમાં આવે. તમને સાચું દૂધ મળતું હોય તો તમે કોશિશ, પ્રયત્ન કરો. આ ભારતનું ભાવિ આ રમી રહ્યું છે. આનું શું? આ બાળકોનું શું? તમારો વંશજ છે આખો, એ વંશ જો નબળો પડ્યો તો પછી આ દેશ, એની જવાબદારી આવતા દિવસોમાં એના સિરે આવવાની જ. આપણે સમજી જ. તો આવી વ્યક્તિઓને આપણે સારી ચીજ આપણા શરીરમાં
ખાવું એ બહુ જરૂરી છે. થોડુંક મારા પ્રયત્નો હું તમને એ બતાવી દઉં. ઘરમાં આપણે અનાજ રાખી છે. આજે બેન ઘણી બધી બેઠું છે, માવડી બેઠ્યું છે. બધાના અનાજ બગડી જાય એટલે શું કરે, આપણે સીધા દવા વાળાને દવા લેવા જાય ને અંદર દવા નાખી દે. નાખો છો કે નથી નાખતા? એ કાલ નથી નાખતા ને, નાખતા હોય તો કાલથી બંધ કરી દેજો. હું તમને શીખડાવી દઉં. તમારો અનાજ બગડશે જ નહીં. ગાયનું ગોબર, એના છાણા બીજાના નહીં, પછી બેલના હાલશે, બળદના બારે ફરેરા ને એને ચાલશે. એને છાણા બનાવીને છાણાને તમે એને સળગાવી લો. 2-4 ચમચી તમે ગાયના ઘીની નાખી અને સળગાવી લો. એ યજ્ઞ થઈ જશે. અને એ છાણાની રાખ ચાયણાથી ચારી અને રાખ રાખી દો. તમારે 5 કિલો અનાજ તમારે રાખવું હોય ને, 15 કિલોનું હું અન્નક્ષેત્ર ચલાવું છું કુકમા, જે 200 મણ ઘઉં હોય 40 કિલોના, તો બધી પેકિંગ આ રીતે જ કરી દઉં. ઘઉં સુકેલા પૂરા રાખવાના, અનાજ કોઈ બી હોય તો એમાં 5 કિલો માત્ર 1 જ ચમચી પાતળું કપડું હોય, સાડી જેવું કે ધોતી જેવું, એમાં 1 ચમચી ખાલી રાખ અંદર બાંધી દો. તમે ખાલી અંદર નાખવાની જરૂર જ નથી. એ 5 કિલો અનાજનું ડબલું નાખ્યું અને એક પોટલું તમે મૂકી દો. પછી 5 કિલો નાખીને બીજું મૂકી દો, 5 કિલો નાખીને ત્રીજું મૂકી દો. પ્લાસ્ટિકની બેગ, પેક કરેલી બેગ, બારેથી હવા ન જાય એવી બેગમાં તમે એને એકદમ સીલ કરી દો. 2 વર્ષ 3 વર્ષ અનાજ બગડશે નહીં. તમને શું જોઈએ આનાથી માથે? આ મગડા બગડી જાય છે ને, મગડા મગડા તરત બગડી જાય. ખીચડી દાળ તરત બગડી. એની અંદર તમે આવું પોટલું એક નાખી દો. ખીચડી તમે તૈયાર કરી લીધી ઘરે, તમે એ જ રાખી દો. એનું કારણ એની અંદર બેક્ટેરિયા તમારા કોઈ બહારથી લાગશે જ નહીં. આ તમારા ઘરમાં બધું છે. કહેવાનો વિષય, ગાયની છાશ આપે પીતા હોય ને, વધે ને 1 ગ્લાસ વધે ને, તો અમે એટલું જ કહીએ કે 1 ગ્લાસ વધ્યો એટલે કેટલું ફેક્ટરીમાં કામ કરે. વસ્તુ ત્યાં છે કે ગાય આધારિત કૃષિ મારો વિષય છે, કૃષિનો. કૃષિ ઉપર તો મારું 7 દી ભાગવત હાલે. એટલા જીવનના અનુભવ કરી લીધા. પછી આજે 15-20 મિનિટનો તમને 2-4 વાતો કરવી છે. પણ વિષય ત્યાં કે કૃષિને આવું પટ દીધા બાદ એ કૃષિકારોનો ડીએપી યુરિયા જોતું જ નથી. તમને પટ દેવાની વાત કરું, હવે છેડે પહોંચાડી દો હમણાં જ. એક કૃષિકારોને અનાજનું બીજ લીધું, કોઈ બી પ્રકારનું બીજ. હું કેરીને ગોટલી વાવું ને તો છાણાની રાખ અંદર છાંટીને વાવી દો, એટલે તમારે બહારેથી કીડી મકોડી ગોટલીને ખાઈ ન જાય. નકર આંબો ઉગ્યા ભેગો સીધો એના પાંદડા કીડી મકોડી ખાઈ જાય. એટલે બાજુમાં જાય જ નહીં. એને આ રાખની સુગંધ આવવાને કારણે બાજુમાં નથી આવતું. તમારા ઘરમાં વરસારામાં મકોડા નીકળે ને, મકોડા જીલ નીકળે, જીમ નીકળે, જીમલી આપણે વર્ગી રહી, એને ખાલી 1 ચપટી એના દોરની બાજુમાં રાખ તમે રાખી દો, એ જીમેલી બધી જ જમીન મળી જશે. આપણે વરખશે નહીં, આપણે મારવી નહીં પડે. એ બારે એટલો ભય લાગશે એને. આ બધું જ ગાય માતાના છાણામાં છે. એ બીજ આપ્યા બાદ એ યુરિયા ડીએપીથી અમે પેલું વાવેતર કરી, દાણા પછી વાવી, ખેડૂતો વાવે પછી. તો આવી દાણાને પટ દેવાથી ખાટી છાશ અને રાખ બેને રાખથી કોરા કરી લેવા, એટલે ડીએપી યુરિયાની બોરી સીધી બચી ગઈ. કંઈ કરવાનું જ નહીં. પછી તમારે એને ડ્રીપ ઇરિગેશન, હું ડ્રીપ ઇરિગેશન બહુ જ પ્રાધાન્ય આપું છું. મારી એજન્સી કોઈ નથી, મારી એજન્સી આ બેઠી. આ સુખી થવો જોઈએ, આ પરિવાર જીવનમાં સુખી થવો જોઈએ. પૈસાથી કોઈ સુખી થયું હોય તમે હાથ ઊંચો કરો. કોઈ સુખી નથી. પૈસા જરૂર છે પણ જીવન મહત્વનું છે. એટલે આ જીવનને આપે આ પ્રકારની ખેતી બનાવ્યા બાદ અમને જેને યુનિવર્સિટી શીખડાવી એને અમે શીખડાવવા જાય છે. ડોક્ટર સીકેટી મળ્યા અત્યારે નવસારીના, એ પહેલા યુનિવર્સિટીમાં હતા, અત્યારે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા છે. તો માર્ગદર્શન બધું મારું, વેલજી કાકા શું કરો, મને કાકા કે વડીલ તરીકે. મેં કહ્યું હવે આટલું કરવાનું. હમણાં ધતુરાનું સંશોધન કર્યું, એનું બધું મેં બતાવ્યું. સમય હશે હું પાછળથી તમને કરી દઉં છું. વસ્તુ આ બધી પ્રકારની તમારી ખેતી તૈયાર થઈ, મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, 3 મહિને ટમાટર ચાલુ થઈ જાય, 3.5 મહિના તમારા શાકભાજી બધી ચાલુ થઈ જાય, તમારે ભીંડો 1.5-2 મહિના તૈયાર થાય. તો આવી સ્પ્રે કરવાથી, ગાયના દૂધનો સ્પ્રે કરવાથી પાછળ કોઈ રોગ આવતો જ નથી. કપાસ આવડા થઈ ગયા, ખાલી 3 ડોઝ દીધા છે દૂધના. મારી પાસે વિડીયો આવે છે બધા. એટલા ખેડૂત અંદરથી રાજી છે. અને મને 3 થી 6 ફોન કરેલો. મને રાજી હું એટલા માટે છું, મને મનુષ્ય જન્મ મળ્યો છે અને ખેડૂત તરીકે મળ્યો છે ને, એનો મને આનંદ છે. કેટલાય માર્ગદર્શન. આ મારો પરિવાર જ્યાં સુધી સુખી નહીં થાય ને, તો ભારત છે ને આ ખર્ચામાં જલું જશે. અમારે લેવા પટેલ સમાજની હોસ્પિટલ જોઈ ને, પેલા નાની હતી, માર ચડાવતા જાય, હવે બીજી બનાવી. એ આર પટેલ સાહેબને મેં વહેલેથી કીધું હતું, તમે હોસ્પિટલ બનાવો, માદક નાખવાની અમારી જવાબદારી. આમ બોલતો ઊંધું એને. મને કે એમ કેમ યુરિયા ડીએપી નાખી રહ્યા નહીં આવશે બધા તમારા કને કીધું.
આ સ્થિતિમાંથી પણ મેં જ્યારે પરિવર્તન કર્યું ત્યારથી પરિવર્તનને એ આધાર આપે છે, અમારા વડીલ છે. તો આ પ્રકારની ખેતી તમારી તૈયાર થઈ ગઈ. તમારે પેકિંગ કરતા મેં તમને નાની નાની શીખવાડી દીધી. ખેડૂત કરે યા ન કરે, પણ તમારે ઘરે આવીને તમે જીરું છે, જીરુંની અંદર તમે આ રાખી દો, દાણા લઈ આવો તમે આ રાખી દો, કાંઈ પહેલા સુકાવી લેજો. આવા ભેજની અંદર સુકાવી, તડકામાં પૂરું સુકાવીને અનાજને તમે પેક કરી દો. તમારા અનાજને કાંઈ થશે નહીં. કોઈ બી કઠોળ હોય, અનાજ હોય, તેલીબિયાન હોય, કોઈ બી ચીજને. તો આ પ્રકારના ગાયના છાણાની રાખ અતિ પવિત્ર છે, અતિ પવિત્ર. પછી ક્યારેક તમે સ્પ્રે કરો, તમને એમ થાય કે જીવાત આવી ગઈ ને, તો એ પંપની અંદર એક ચપટી ખાલી તમે રાખ નાખજો. 1 ચમચી ગાયના દૂધ સાથે થોડું ગૌમૂત્ર ભલે નાખજો, 2 ચમચી જેટલી. તમે જુઓ એની મોજ. આ સ્થિતિમાં તમારા ઘરે આ કુંડાની અંદર તમે ખેતી કરશો ને, તો તમારે બકાલા લેવા માટે તમારે બહુ ઓછું જવું પડશે. અને ટેરેસ ઉપર, ટેરેસ કે ને ધાડી ઉપર, મકાનના ધાડી ઉપર, એને બહેનોનું થોડું કામ હાલે. નકર બહેનોમાં આળસ ઘણું થઈ ગયું. ભાઈઓ જાય બધા કામ કરવા અને બહેનો જાય પાણીપુરી ખાવા. અત્યારે હાલો માથા પર, હું એ જ જોઉં બધું. સાંજે માર્કેટમાં બકાલું લે, ઓલા ધણીનું શું. હું તો ક્યારેક વઢી લઉં મારા પરિવારને કે ભાઈ તમે સારું ઘરે બનાવો. જાહેર સભામાં અમારી કથાઓના વક્તા આજે વ્યાસજી બેઠા છે, ત્યારે 2-3 હજાર માણસ બેઠું હતું, વઢી લઉં જરા કહેવાનું. કેમ કે એનું કારણ છે કે આપણો પરિવાર સુખી રહેવો જ, જીવનમાં સુખી હોવો જ. પછી તો પૈસા તમારો સગવડ નથી થતો, પૈસા બધા ઉપાડી જશો. ઓલા આમ કરીને રૂપિયા લઈ જતા નથી, લઈ જતા હે, આમ કરીને 500-700 લઈ જ લે. ઓલો પંપ કાંઠેમાંથી એક લોહી આપનો લઈ જાય, બાકી રૂપિયા લઈ જાય. આ સ્થિતિમાં મારો સમાજ હું જોઈ રહ્યો છું. એમાંથી બચવું જોઈએ કે ન બચવું જોઈએ? હે, તો એના માટે તમે ગાય આધારિત કૃષિ તમે આવી રીતે બધું તૈયાર કરીને તમારી રીતે તમે બધું તૈયાર કરો. તમે ઘરે છોડવા વાવો, તમારા છોડવાની અંદર તમારી થોડી સ્ફૂર્તિ રહેશે. તમારા ઘરમાં દૂધ તમારું ગાયનું જ્યાં સુધી મળે ત્યાં સુધી કોશિશ કરો. બાકી ડુપ્લિકેટની દુનિયા છે, ડેરીવાળાની એકે ગાય નથી. હે, મેં ગાયનું દૂધ જ્યારે પેકિંગ કર્યું 6 મહિના ન બગડે, 6 મહિના સુધી સાહેબ. પણ એ આપણે જરૂર નથી. તમે ગોતશો ક્યાંથી 6 મહિનાનું દૂધ? વસ્તુ ત્યાં છે, પણ એ ગાયનું દૂધ મારા ફ્રોઝન, મારા એસાસ કલર ફિજોરિટી આવતી જ નથી કોઈ જ્યુસમાં. ભૂડિયા લખાઈ દઈને બાપાનો ફોટો ન લાગે. છોકરાને મનાઈ કરી છે. જે દિવસે તમે કપટ કરો તો બાપાનો ફોટો ને ભૂડિયા બે કાઢી નાખજો. હે, આ સિદ્ધાંત છે મારા. આજે 3જી પેઢીને મેં કામ દીધું છે. મારા દીકરા નિવૃત્ત થયા, એ ખેતી સંભાળે. પાછળની પેઢી, 3જી પેઢી અત્યારે કરી રહી. પણ કહેવાનો વિષય કે આ જે દઈ છે ને, એ પ્રસાદના રૂપમાં અનાજ, ફળ ફૂલ, શાકભાજી આ બધું હોવું જોઈએ. અને એ પ્રસાદનું રૂપ તો જ થશે ગાય આધારિત કૃષિ. બાકી કોઈનું કાંઈ નહીં થાય. ઘરે ઘર ગાય બેઠી હતી ને ત્યાં સુધી મચ્છર માખ નતા, ઘરમાં મચ્છર ન કેળતા. આ વડીલોને બધાને ખબર હશે, રાતના મચ્છર આવે જ નહીં. ગરમી થતી હોય તો પંખા તો હતા નહીં, એમાં જ આમ કપડાં કાઢીને આમ સૂઈ જાય, રાતે નીંદર આવી જાય ફર્સ્ટ ક્લાસ. કાંઈ એક મચ્છર ન વર્ગ. એ દોવા કરો ગાયની. ગાય ઘરમાંથી નીકળી ગઈ એટલે આ બધી પીડા ઊભી થઈ. આ બધી શક્તિઓ આપણામાં ઓછી થઈ ગઈ. એનું કારણ ગાયથી આપે દૂર થયા. એટલે કહું છું, મારા બગલમાં હું 100 કિલા ઉપાડી લેતો હતો. આજે એ 100 કિલા કોણ ઉપાડે હવે? હે, આજે તાકાત મજૂરોમાં નથી. ખોરાકી બગડી છે એટલે આ પરિસ્થિતિ થઈ છે. 100 કિલા ખણવું એટલે રમત વાત હતી. 2 ગુણી સિમેન્ટની આમ ઉપર જતે આમ ઉપાડી લેતો. યુરિયા ખણવા જતો ટ્રેક્ટરથી આમને એક બોરી ખાણી ટ્રેક્ટર નાખી દેતો. કઈ કરવું ન પડે. ટ્રેક્ટર પંચર પડે તો હપ્તે ઊંચું કરી લેવા, ચેક ભરાવો જ ન પડે. એટલે એ જીવન આપણે જોયું છે. ચેતનભાઈ તો મારા ભેરા ભર્યા છે વિશ્વ હિન્દુ પરિષદમાં. હે, હું કોઈ બી આવે પાછો હટ તો મને આવડે જ નહીં. કોઈ હામો થાય તો કહી લો, થોડીક વાર બોલી લે પછી વાત.